મારું નામ ડૉક્ટર સિદ્ધાર્થ નૂતન ગોકાણી છે। અમે પ્રકૃતિ ધ યુથ સોસાયટી દ્વારા છેલ્લા 8 વર્ષથી મિટ્ટી કે ગણેશા કરીને એક એક્ઝિબિશન કમ સેલ કરીએ છીએ, જે નો પ્રોફિટ નો લોસમાં હોય છે, જેની અંતર્ગત અમે ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ એટલે કે માટીની બનેલી ગણપતિની મૂર્તિઓનું વેચાણ અને પ્રદર્શન કરતા હોઈએ છીએ, જે ટોટલી ન નફો ન નુકસાનના ધોરણે હોય છે। ખાસ અમારો હેતુ એ હતો કે લોકો પાણીની અંદર, ખાસ કરીને દરિયા કે નદીની અંદર જ્યારે પીઓપીની મૂર્તિઓ પધરાવતા હોય, જ્યારે એનું વિસર્જન થતું હોય, ત્યારબાદ તે મૂર્તિઓ પીગળતી નથી, તેનું સંપૂર્ણ વિસર્જન થતું નથી, જેથી દરિયાઈ જીવસૃષ્ટિને અને જળચર જીવોને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થાય છે અને પ્રદૂષણ પહોંચે છે। સરકાર પણ આ વસ્તુને ધ્યાનમાં રાખીને દર વર્ષે ધીરે ધીરે ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ તરફ લોકો વળે તેના માટે ખૂબ જ મોટા પ્રયત્ન કરતી હોય છે। અને ખાસ આ વર્ષે તો ખૂબ જ સારો પ્રયાસ કર્યો છે કે જે કોઈના પણ સારા હશે તેને અલગ અલગ 5 લાખ સુધીના ઇનામોની પણ ઘોષણા કરી છે, કે જેથી લોકો હવે પીઓપી મૂકી અને માટીની મૂર્તિઓ તરફ વધારે વળે। ખાસ તો વસ્તુ એ જ છે કે આપણી શ્રદ્ધા છે, કદાચ પ્રદૂષણને પણ આપણે ના ગણીએ તો આપણી શ્રદ્ધા છે, 5 દિવસ 7 દિવસ કે 10 દિવસ આપણે જે ગણપતિને પૂજન અર્ચન કરીએ છીએ અને ત્યારબાદ જો તેને પીઓપી હશે તો તેને વિસર્જન કર્યા બાદ, જેમ કે દરિયાની બહાર આપણે વિસર્જન કરીએ તો એ મૂર્તિ ખંડિત થઈને ફરીથી આપણી આંખ સમક્ષ જ આવશે, તો એ પણ આપણી ધાર્મિક લાગણીઓ દુભાય છે। તો બને ત્યાં સુધી ઇકો ફ્રેન્ડલી માટીની બનેલી મૂર્તિઓ જ ઉપયોગ કરો અને શક્ય હોય ત્યાં સુધી તમારા ઘરમાં જ આવી માટીની મૂર્તિઓનું વિસર્જન પણ તમે ઘરમાં જ કરી શકો છો, કે જેથી આખું વર્ષ કે આખી જિંદગી એ માટી પણ તમારી સાથે રહી શકે।